કંપની જે છે એ ડાયરેક્ટર્સના કૃત્યો માટે ડાયરેક્ટર્સ સામે તેમજ તેની સાથે સાથે થર્ડ પાર્ટી સાથે, કારણ કે આપણે જોયું ને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ઓલ ધ થર્ડ પાર્ટીઝ, જે કંપની બહારની વાત છે, કંપનીના બાહ્ય સંબંધો છે, આઉટસાઇડર સાથેના સંબંધો છે, એની જ્યારે વાત થાય છે ત્યારે ઇટ ઇઝ કંપનીના માટે જવાબદાર થાય છે. ફોર્થ વન દેટ ઇઝ ધ અલ્ટ્રા વર્સિસ એક્વાયર્ડ પ્રોપર્ટી. કંપનીએ કોઈ પણ પ્રોપર્ટી કોઈ પણ ગેરરીતિથી મેળવેલી હોય કે મળેલી હોય, અહીંયા હું બંને શબ્દનો ઉપયોગ કરું છું, ત્યારે એના માટે પણ કંપની જવાબદાર છે. ઇટ ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ અ અલ્ટ્રા વર્સિસ. ભલે પછી એ જે કંઈ પણ પ્રોપર્ટી છે કે ના નામે કંપનીના નામે થઈ ગઈ હોય તો પણ જે છે એ અલ્ટ્રા વર્સિસ કહી શકાય છે. એન્ડ ધ ફિફ્થલી અલ્ટ્રા વર્સિસ ધ બોરોઈંગ્સ. અલ્ટ્રા વર્સિસ ધ બોરોઈંગ્સ, સે ફોર એક્ઝામ્પલ પ્રાઇવેટ કંપની જે છે એ પોતાના સભ્યો કરતાં બીજે બહારથી પૈસા લઈ આવે છે, દેન ઇટ ઇઝ નેચરલી અલ્ટ્રા વર્સિસ બિકોઝ ઇટ ઇઝ અ પ્રાઇવેટ કંપની છે, એટલા માટે આવું કૃત્ય પ્રાઇવેટ કંપનીનું આવું કૃત્ય જે છે એ સત્તા બહારનું છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ટ્રીટેડ એઝ ધ અલ્ટ્રા વર્સિસ ટ્રાન્ઝેક્શન. રાઈટ, નાઉ મૂવિંગ ફર્ધર, આપણે આગળ જોવા જઈએ છીએ તો ઇટ ઇઝ કે એક્સેપ્શન્સ ઓફ ધ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વર્સિસ. અલ્ટ્રા વર્સિસ થઈ તો ગયું, હવે એના કંઈ પણ વસ્તુના અપવાદો હોય છે ને કે ક્યારેક કોઈ કૃત્ય જે છે એ આપણે અલ્ટ્રા વર્સિસ કહી શકાય છે અને અલ્ટ્રા વર્સિસ નથી કહી શકાતું. તો અલ્ટ્રા વર્સિસની આપણે જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છે તો એની હું વાત કરું છું. સર્ટેન 3 પોઈન્ટ્સ આર ધેર વિચ ઇઝ એક્સેપ્શન્સ ટુ ધ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વર્સિસ, જે સત્તા બહારના કૃત્ય છે છતાં પણ નથી કહેવાતા. કેવા સંજોગોમાં? ફર્સ્ટ વન, એન એક્ટ વિચ ઇઝ ultra viruses the directors but intra viruses the AOA. That is કે કોઈ પણ કૃત્ય ડાયરેક્ટરે કરેલું છે પરંતુ એ જે છે એ AOA આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની ટૂંકી વાત હું તમને કહી દઉં તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધ કંપની. ફર્સ્ટ વન ઇઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ સેકન્ડ વન ઇટ ઇઝ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન. હવે જ્યારે આ સેકન્ડ વન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, ઇટ શોઝ ધ રિલેશનશિપ ઇન્ટરનલ ઓફ ધ કંપની, ઇન્ડોર મેનેજમેન્ટ, અંદરની જે આંતરિક વહીવટ વ્યવસ્થા છે એ બધું કેમાં મેન્શન કરેલું હશે? ઇટ ઇઝ ઓન ધ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. સે ફોર ધ એક્ઝામ્પલ કે કંપની કેપિટલ કેવી રીતના ડિવાઈડ કરવાની છે, કંપની શેર ટ્રાન્સફર માટે કેવી રીતના પરમિશન આપવાની છે, કંપનીના ડાયરેક્ટર્સ કોણ રહેશે, એનું રેમ્યુનરેશન ક્યાંથી આપવામાં આવશે, આવી બધી જ જે આંતરિક બાબતો હોય છે એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં મેન્શન કરેલી હશે. હવે કોઈ પણ કૃત્ય ડાયરેક્ટરે પોતાની સત્તાની વિરુદ્ધ કરેલું છે પણ એ કૃત્ય કેની અંદરમાં આવે છે? આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં એને મંજૂરી છે કે આ બાબત કરી શકે, then it is the exceptions to the principles of doctrine of ultra versus. Then the second thing, then act which is ultra versus to AOA but intra versus to the MOA. પેલું ડોક્યુમેન્ટ કયું છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કોઈ પણ કૃત્ય કંપનીનું જે કંઈ પણ એના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની વિરુદ્ધનું છે પણ કેની સત્તામાં છે? ઇટ વિલ બી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ વસ્તુ કરવા માટે અલાઉડ કરે છે, તો એવા સંજોગોમાં જે છે આપણે શું મેળવી શકશું? એક્સેપ્શન્સ ટુ ધ ડોક્ટ્રાઇન ઓફ ધ અલ્ટ્રા વાયરસીસના આપણે એક્સેપ્શન્સમાં આવી જઈએ છીએ. ધેન ધ થર્ડ પાર્ટ and something slightly different from that is an act which is ultra versus to MOA, that is ultra versus to the company itself. કોઈ એવું કૃત્ય, કેવું કૃત્ય કે જે મેમોરેન્ડમની વિરુદ્ધનું છે. મેમોરેન્ડમની વિરુદ્ધનું એટલે શું થઈ ગયું? આપણે હમણાં જ જોયું, ઇટ ઇઝ બિયોન્ડ પાવર, ઇટ ઇઝ અલ્ટ્રા વર્સિસ. એન્ડ વોટ ઇઝ બિયોન્ડ પાવર હોય તો શું થાય? ઇટ ઇઝ ઓલરેડી વોઇડ, એ વસ્તુ વોઇડ જ થઈ જાય છે. તો હવે આવા સંજોગોમાં તો આપણે આ પોઈન્ટના એક્સેપ્શન્સમાં કેવી રીતના રહી શકીએ? બહુ ઝીણી વસ્તુ સમજવાની છે. The thing which is ultra versus to the memorandum, that is finally it is ultra versus to the company or void for the company. પણ જેમાં આવી કોઈ પણ સારી બાબત જરૂરિયાત હોય પણ મેમોરેન્ડમમાં ન ચેન્જ કરી હોય, then only option left is to the amendment or the rectification in articles of association for or memorandum of association. કેમાં ચેન્જીસ કરીને આપણે એને એક્સેપ્શન લઈ શકશું? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ચેન્જીસ કરીને આવા અલ્ટ્રા વર્સિસ એક્ટને આપણે ઇન્ટ્રા વર્સિસ કરી શકશું. પણ એ ક્યારે? જ્યારે કંપનીની પોઝિટિવ બાબતની વાત આવતી હોય છે ત્યારની વાત છે.
નાવ મૂવિંગ ટુવર્ડ્સ, હવે આપણે એમેન્ડમેન્ટની વાત કરી છે એટલે આપણે જોવું તો પડશે ને કે વોટ આર ધ એમેન્ડમેન્ટ્સ ઓફ ધ એક્ટ. એમેન્ડમેન્ટ્સ જે છે એવી આપણે કેવી રીતના કરી શકીએ. એમેન્ડમેન્ટ ઓફ ધ એક્ટ 1956ની વાત તો આપણે પછી કરીએ છીએ જે 2013માં જોયો એ, પણ હિયર વી આર નાઉ અગેન ટોકિંગ અબાઉટ ધ ચેન્જીસ, એમેન્ડમેન્ટ્સ ઇન ધ ક્લોઝિસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના જે કંઈ પણ ચેન્જીસ છે એની વાત કરવા જઈ રહ્યા છે. મૂવિંગ ટુવર્ડ્સ ધ સ્લાઇડ, આપણે જે નેમ ક્લોઝ એમાં જે છે એ ચેન્જીસની વાત કરીએ છીએ કે એમાં જે ચેન્જીસ, અલ્ટરેશન એન્ડ એમેન્ડમેન્ટ્સ ઇન ધ MOA. ફર્સ્ટ વન ઇટ ઇઝ ધ ચેન્જ ઇન નેમ. ચેન્જ ઇન નેમ કેવી રીતે થશે? કાલે આપણે જોયું હતું ને, કન્વર્ઝન ઓફ પબ્લિક કંપની ઇન્ટુ ધ પ્રાઇવેટ કંપની અને પ્રાઇવેટ કંપની ઇન્ટુ ધ પબ્લિક કંપની. તો આ ચેન્જ જે છે એ કરવામાં આવે તો થઈ શકે? યસ, ઇટ શુડ બી ડન એકોર્ડિંગ ટુ ધ સેક્શન 21 to 24 ઓફ ધ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટની સેક્શન 21 થી 24ને અંતર્ગત આવા ફેરફારો આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ એના પછી જે કંઈ પણ બાબત આપણે આગળ જોવા જઈએ છીએ, હવે આમાં આપણે મેં કાલે કીધું હતું એક કેરેક્ટરિસ્ટિકમાં બિંગ લીગલ આઇડેન્ટિટી, અલગ જે છે અસ્તિત્વ ધરાવતી કંપની હોય છે એટલે એ કાનૂની દાવાઓ કરી પણ શકે છે અને કાનૂની દાવા એના પર થઈ પણ શકે છે. હવે જ્યારે આવું કોઈ પણ આપણે ચેન્જીસ કરવાનું હોય છે નેમ ક્લોઝમાં, તો નેમ ક્લોઝમાં ચેન્જ કર્યા પછી આપણે શું કરી શકીએ? નેમ ક્લોઝમાં ચેન્જ કર્યા પછી આપણને નવું સર્ટિફિકેટ નવા નામથી ઇસ્યુ કરવામાં આવશે. કોણ કરશે? દેટ ઇઝ ધ રજિસ્ટર્ડ ઓફ કંપની. ક્યાંથી થશે? રજિસ્ટર્ડ ઓફિસમાંથી આપણને નવું સર્ટિફિકેટ ઇસ્યુ થશે. પણ હવે જૂના નામે કેસ ચાલે છે કે જૂના નામથી આપણે કોઈની ઉપર કેસ થયેલો છે, કંપનીએ કરેલો છે, તો એનું શું થશે? ઇટ કેન બી કન્ટિન્યુ વિથ ધ ન્યૂ નેમથી કન્ટિન્યુ થશે. એના માટેની જે ચેન્જ નેમવાળું ન્યૂ સર્ટિફિકેટ મળેલું હોય એની કોપીઝ આપણે સબમિટ કરવાની રહે છે. ધીસ ઇઝ અંડર ધ ચેન્જીસ ઓર એમેન્ડમેન્ટ ઓર ધ રેક્ટિફિકેશન ઇન ધ નેમ ક્લોઝ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધ ચેન્જ ઇન ધ રજિસ્ટર્ડ ઓફિસ અંડર ધ સેક્શન 17A અંતર્ગત જે છે રજિસ્ટર્ડ ઓફિસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થાય તો એ પણ આપણે મેન્શન કરી શકીએ છીએ. કેને મેન્શન કરવાનું રહેશે? ઇટ શુડ બી ફર્સ્ટ ઇન્ફોર્મ ટુ ધ રજિસ્ટ્રાર. રજિસ્ટ્રાર જે છે એને આપણે ચેન્જ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ માટે પહેલાં આપણી પર્ટિક્યુલર હોમ રજિસ્ટર ઓફિસને જ અપ્લાય કરવાનું રહેશે. અને જો એ એપ્લિકેશનમાં ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આપણે જે છે ગુજરાત સ્ટેટમાં આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, હવે આપણો વધારે મહારાષ્ટ્રમાં વધારે જે છે બ્રાન્ચીસને થઈ ગયું છે, વી જસ્ટ મૂવ ટુવર્ડ્સ મહારાષ્ટ્ર સ્ટેટ, તો આપણે રજિસ્ટર્ડ ઓફિસનું ત્યાં આપણે ચેન્જ કરાવી શકીએ. તો એના માટે આપણે પહેલાં ક્યાં એપ્લાય કરવું પડે? ગુજરાતની જે કંઈ પણ રજિસ્ટર્ડ ઓફિસ છે એના માટે આપણે એપ્લાય કરવું પડે અને પછી જે છે આપણને રજિસ્ટર્ડ ઓફિસ ચેન્જ કરી આપે અને બંને જગ્યાએ એ વસ્તુ ઇન્ફોર્મ થાય. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધ થર્ડ ચેન્જ, દેટ ઇઝ ધ ચેન્જ ઓફ ધ ઓબ્જેક્ટ. ચેન્જ ઓફ ધ ઓબ્જેક્ટની જે છે એ સૌથી મહત્ત્વની બાબત લીધેલી છે કે ચેન્જ ઓફ ધ ઓબ્જેક્ટ જે છે એ પર્ટિક્યુલરલી તો એવી રીતના અલાઉડ નથી કે is most important part, so it is not allowed normally allowed કરવામાં નથી આવતા, but under the certain circumstances the object clause is able to change. આપણે એને ચેન્જ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન કયું આપે છે? તો કેરી ઓન ધ બિઝનેસ મોસ્ટ એફિશિયન્ટલી એન્ડ મોર સ્મૂથલી. બહુ સારી રીતે અને સ્મૂથલી બિઝનેસ રન કરવા માટે જો જરૂરી હોય તો ઓબ્જેક્ટ ક્લોઝ ચેન્જ થઈ શકે છે. ફોર ધ કન્વિનિયન્સી ઓફ ધ કંપની. કન્વિનિયન્સી ઓફ ધ કંપની એટલે કે જેમ કે આપણે કોઈ પણ એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એની સાથે સાથે આપણે બીજો પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. આપણે પહેલાં જે છે એ રો મટીરિયલ જ બનાવતા, હવે આપણે ફિનિશ્ડ ગુડ પર્ટિક્યુલર સે ફોર કે વોટર પંપનું આપણે જે છે પહેલાં આ બધા સ્પેર્સ પાર્ટની જ ફેક્ટરી કંપની હતી, હવે આપણે જે છે આપણી ઓન જે છે એ વોટર પમ્પ્સ છે પ્રોડ્યુસ કરવા છે તો એની સાથે એ આપણે કનેક્ટેડ કરીએ છીએ. તો આવો ઓબ્જેક્ટ તો ચેન્જ થયો ને ઓબ્જેક્ટ, તો આના માટે ફોર ધ બેટરમેન્ટ અગેન ઇટ ઇઝ અલાઉડ, આપણે જે છે એ અલાઉડ કરી શકીએ છીએ. થર્ડ વન અમલગમેશનની મેં વાત કરી હતી કે એમાં બે કંપની જ્યારે જોઈન થઈ જતી હોય ને તો બંનેના સેમ ઓબ્જેક્ટ થઈ જાય તો એવા સંજોગોમાં ઓબ્જેક્ટ ચેન્જ થાય છે. પછી જે છે એ કેરી ઓન ધ બિઝનેસ વિચ કેન બી કમ્બાઇન્ડ વિથ ધ બિઝનેસ ઓફ ધ કંપની ટુ રિસ્ટ્રિક્ટ ઓર અબાઉન્ડ એની ઓફ ધ ઓબ્જેક્ટ્સ. એક પોઈન્ટ એવો પણ છે કે જે મેઇન બધા ઓબ્જેક્ટ છે એમાં હવે એક વધારે એક્સેસિવ કોઈ ઓબ્જેક્ટ ડિસાઇડ થઈ ગયો છે તો એને કંટ્રોલ કરવા માટે પણ ઓબ્જેક્ટ ચેન્જ કરી અને થોડો નીચે લઈ આવવો પડે અને થોડો ડાઉન લઈ આવવો પડે ટુ અબાઉન્ડ ઓર ટુ રિસ્ટ્રિક્ટ અ સર્ટેન પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વિચ ઇઝ ડિસાઇડેડ બિફોરલી. તો એના માટે પણ ઓબ્જેક્ટ ક્લોઝ જે છે એ ચેન્જ થઈ શકે છે. દેન ધ
નેક્સ્ટ પાર્ટ ઇટ ઇઝ ધ અલ્ટરેશન ઓફ લાયબિલિટી ક્લોઝ. જ્યારે કોઈ પણ કંપની પોતાની જે શેર હોલ્ડર્સ છે એની લાયબિલિટી ચેન્જ કરતા હોય ત્યારે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત બની જાય છે કે આ બધી વસ્તુ જે છે એ કેવી રીતના કહેશે અને કેવી રીતના સમજાવશે. તો શેર હોલ્ડર્સની જ્યારે લાયબિલિટી અનલિમિટેડ થતી હોય ત્યારે પ્રશ્ન વધારે થઈ જાય છે, કારણ કે અનલિમિટેડમાંથી લિમિટેડ થતી હોય તો ઓલ વિલ એગ્રી, તો બધા એમાં સહમત હોય છે. પણ જ્યારે બધી લાયબિલિટી અનલિમિટેડ તરફ જવા જઈ રહી હોય ઓર ચેન્જ થઈ રહી હોય, દેટ ઇઝ બાય શેર્સ હોય તો બાય ગેરંટીથી થાય છે લિમિટેડ, તો એ માટેનું મેન્શનિંગ પણ કરવું પડશે અને એના માટે પણ રજિસ્ટ્રારને એપ્લાય કરી આ બધું જ વસ્તુ. પાછું એવું નથી કે ભાઈ ખાલી ડાયરેક્ટર્સ ઈચ્છે છે એટલે એ પોતે વિચારી અને ચેન્જ કરી અને મૂકી દે રજિસ્ટ્રાર પાસેથી પરમિશન લઈને. ઓલ વિલ બી ડન બાય પાસિંગ અ સ્પેશિયલ રિઝોલ્યુશન. ખાસ ઠરાવો પસાર કરીને આવા પ્રકારના ચેન્જીસ થઈ શકે છે, અધરવાઇઝ નોટ. અને આ જે કંઈ પણ ચેન્જીસ થશે એને કેવી રીતના સ્વીકારવામાં આવે છે, દેટ ઇઝ બાય ધ કન્સેન્ટ ઓફ ધ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ પોતાની સંમતિ આપે ત્યારે ઠરાવ પસાર થયેલો કહેવાય. 2/3 જે મેમ્બર્સ હોય એમાં રેડી હોય, એગ્રી હોય તો જ છે આવા ઠરાવો પસાર થાય છે અને એ માન્ય રહે છે. નાઉ ધ another part that is the alteration of capital clause. capital clause માં કંઈ પણ અલ્ટરેશન જનરલી તો જે છે ઓથોરાઇઝડ કેપિટલ, જે મેં તમને વાત કરી હતી કે મારે AB લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવી છે 10 કરોડ રૂપીસથી, તો એમાં ઓથોરાઇઝડ કેપિટલમાં ચેન્જ ન થાય, પણ એમાં બીજા કોઈ પણ જે માઇનર ચેન્જીસ કરવાના હોય કે ઇક્વિટી શેર્સ આટલા રૂપીસના છે, ઇટ શુડ બી કન્વર્ટેડ ઇન ધ પ્રિફરન્સ શેર્સ, તો આવા પ્રકારના ચેન્જીસ કરવાના હોય છે. કેપિટલમાં ઇન્ક્રીઝ કરવાનું હોય છે, ડિક્રીઝ કરવાના હોય છે, કેપિટલના ટાઈપ્સમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું હોય છે. તો એ બાબતની પણ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી કન્સેન્ટ લઈ શેર હોલ્ડર્સની અને બધું જે ખાસ ઠરાવ પસાર કરી રજિસ્ટ્રારને એ વસ્તુ પણ ઇન્ફોર્મ કરવાની હોય છે. આફ્ટર ઓલ ધ કંપની ઇઝ કનેક્ટેડ ડાયરેક્ટલી વિથ ધ જનરલ પબ્લિક. જનરલ પબ્લિક સાથે અટેચ છે, એના સાથે કનેક્ટેડ છે, એટલે ટ્રાન્સપેરન્સી મેન્ટેન કરવી બહુ જરૂરી છે, તો જ એ લોકો જે છે એ જનરલ પબ્લિકનો ટ્રસ્ટ ગેઇન કરી શકે છે અને ફર્ધરલી માર્કેટમાં સર્વાઈવ કરી શકે છે અને સારી રીતે સર્વાઈવ કરી શકે છે. દેન ધ લાસ્ટ વન, જે લાસ્ટ બાબત વાત કરી કે સ્પેશિયલ રિઝોલ્યુશન હેવ ટુ બી પાસ્ડ એન્ડ ટુ એપ્લાય ટુ કંપની લો બોર્ડ ફોર ધ એપ્રુવલ. હવે જે મેં તમને વાત કરી કે આ બધા જ પ્રકારના ચેન્જીસ છે એના માટે શું કરવું પડશે, આ બધા જ પ્રકારના ચેન્જીસ માટે છે એ સ્પેશિયલ રિઝોલ્યુશન હેવ ટુ બી પાસ્ડ એન્ડ કંપની લો બોર્ડ. કંપની લો બોર્ડ કંપનીની કોઈ પણ ન્યાયિક બાબત કોઈ દિવસ કોઈ કોર્ટમાં ન જતી હોય, ઇટ શુડ બી રન ટુ ધ કંપની લો બોર્ડ. કંપની લો બોર્ડમાં જતી હોય છે અને ત્યાં જે છે એમાં ફેરફારો થઈ શકે છે. These all are about the alteration and amendments of the company law. Company law ના alteration અને amendments માટેની વાત જે છે એ કરવામાં આવે. Moving towards the amendments of the 2013 ના શું કઈ amendment છે એની તરફ આપણે આગળ જોઈએ તો that is amendments 2013 ના regarding articles of association and the memorandum of association કરવામાં આવ્યા છે. જ્યારે આપણે memorandum of association ટોપિક જોઈ રહ્યા છે ત્યારે આપણે એમાં કેવી રીતના ચેન્જીસ કરવાના છે એ બાબત આપણે કહીએ છીએ. that is moving towards the slide. આપણે જે સ્લાઇડ તરફ આગળ જોઈએ તો that is amendments વાળી સ્લાઇડ્સ આપણે એના તરફ આગળ વધશું. next slide, that is the amendments of 2013. it is the 2013 act specify the mandatory content. શું મેન્ડેટરીનો મતલબ શું થાય છે, ફરજિયાત, જેનું આપણે પાલન કરવું જ પડે. that is the 2013 act specify the mandatory content for the memorandum of association which similar to the existing provision of 1956 acts and refers inter alia to the following: name of the company with a last word as limited or private limited as the case may be, state in which registered office of the company will be situated, liability of the member of the company. આ બધી જ બાબત જે આપણે જોયું કે 1956ના એક્ટમાં પણ હતી જ, પણ એમાં જે છે એ મેન્ડેટરી, આપણે મેં સૌથી પહેલાં વર્ડ યુઝ કર્યો એ મેન્ડેટરી. તો એવું નથી કે 1956ના એક્ટમાં જે છે એ વોલન્ટરીલી હતી, પણ આ તો જે છે મેન્ડેટરીનો મિનિંગ થાય આદેશાત્મક. આદેશાત્મક એટલે ફરજિયાતપણે જેનું પાલન કરવામાં આવે. અધરવાઇઝ જે છે એ રજિસ્ટ્રેશન સ્ટેજ ઉપર જ કંપનીને જ્યારે મેમોરેન્ડમમાંથી એપ્લાય કરે ત્યારે નેમ ક્લોઝમાં જ સૌથી પહેલાં ક્વેરી નીકળવાનું સ્ટાર્ટ થાય. ઇફ દે આર નોટ યુઝિંગ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ ઓર પબ્લિક લિમિટેડ, ઓર ઇફ દે આર નોટ મેન્શનિંગ અબાઉટ ધ રજિસ્ટર્ડ ઓફિસ વેર ઇટ ઇઝ સિચ્યુએટેડ, ઓર દે આર નોટ મેન્શનિંગ ધ લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ, તો આ બધી બાબત જે છે એ નથી અલાઉડ થાય. ધેન ધ
નેક્સ્ટ સ્લાઇડ દેટ ઇઝ હાવેવર એઝ અ એજન્ટ આપણે એજન્ટ તરીકે જે વસ્તુ સ્પેસિફિકેશનમાં લઈ આવીએ છીએ દેટ ઇઝ હાવર એઝ અગેન્સ્ટ ધ એક્ઝિસ્ટિંગ રિક્વાયરમેન્ટ ઓફ 1956 એક્ટ 2013 એક્ટ ડઝ નોટ રિક્વાયર ધ ઓબ્જેક્ટ ક્લોઝ ઇન ધ મેમોરેન્ડમ ટુ બી ક્લાસિફાઈડ એઝ ધ મેઇન ઓબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ ઇન્સિડેન્ટલી ઓર એન્શિલરી. જે મેં તમને વાત કરી હતી, મેં જ્યારે ઓબ્જેક્ટ ક્લોઝ સમજાવ્યો ત્યારે તમને કીધું હતું ને કે ઓબ્જેક્ટ ક્લોઝ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ ટુ પાર્ટ, મેઇન એન્ડ ધ અધર ઓબ્જેક્ટ. હવે એ મેન્શન કરવાની જરૂર નથી. મેઇન ઓબ્જેક્ટ કવર્સ ધ ઓલ ધ ઓબ્જેક્ટ દેટ ઇઝ એન્શિલરીનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. અને અધર ઓબ્જેક્ટ્સ ઓફ ધ કંપની ઇઝ અંડર ધ સેક્શન 4(1) ઓફ ધ 2013 એક્ટ એન્ડ ધ લાસ્ટ પાર્ટ it should be the basic purpose of 1956 act for the classification of such is that to restrict a company for commencing a business to pursue other object. શું કામ આવું ઓબ્જેક્ટ કાઢી અધર ઓબ્જેક્ટ ક્લોઝ કાઢી નાખ્યું? નહીં તો શું થાય, ઘણી વખતે મેઇન ઓબ્જેક્ટ છે એક તરફ રહી જાય અને કંપની ઇઝ ફોકસિંગ મોર ઓન ધ અધર ઓબ્જેક્ટ્સ ઉપર વધારે ફોકસ થઈ જાય છે. એટલા માટે ખાલી એક જ ઓબ્જેક્ટ જ રાખ્યો છે. ઇટ શુડ નોટ બી ડિવાઇડેડ ઇન્ટુ ધ મેઇન ક્લોઝ એન્ડ ધ અધર ક્લોઝ. નાઉ reservation of the name that is incorporates the procedural aspect for applying for the availability of name of the new company as the existing company. અને reservation of name એટલે કે પહેલાથી જે આપણે આપણી કંપનીનું નામ રાખવું હોય એ પણ પ્રપોઝ કરી શકીએ છીએ. This all is about the memorandum of association, that is the most and the first important document for the birth or for the existence of any company, that is the memorandum of association. Thank you all. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.